અમદાવાદના વચવામાં તંત્રનું બુલડોઝર ચાલશે। વાનરવટ તળાવ પાસે ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરાશે। પોલીસ અને એમસીની સંયુક્ત કામગીરી બદલ કરવામાં આવશે। ડિમોલિશન બાદ તળાવને ડેવલપ કરવામાં આવશે। ચંડોળા ઈસનપુર તળાવ બાદ હવે વચવામાં ડિમોલિશન કામગીરી કરવામાં આવી રહી છે। અમદાવાદના વચવામાં તંત્રનું બુલડોઝર ચાલશે। તમામ ગેરકાયદેસર જગ્યાને હટાવવામાં આવશે। વાનરવટ તળાવ પાસે ગેરકાયદેસર તમામ બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મોનિકા, ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવશે, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ? બિલકુલ તે ધરતી જે પ્રમાણે વાત કરવામાં આવે તો ચંડોળા તળાવ અને ઈસનપુર પાસે આવેલું જે તળાવ પાસે જે પ્રમાણે ગેરકાયદેસર રીતે બાંધકામ હતું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ ગેરકાયદેસર બાંધકામને હટાવવાની જે કામગીરી કર્યા બાદ જે તળાવો જે છે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે। હવે જે વાત કરવામાં આવીએ તો વટવા વાનરવટ તળાવની, આ વટવા વાનરવટ તળાવ પાસે 400 જેટલા જે કાચા અને પાકા મકાનો આવ્યા છે, જ્યાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું। તે બાંધકામને હટાવવાની જે કામગીરી જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। ત્યારે જે બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે આ તમામ જે ગેરકાયદેસર રીતે જે બાંધકામ કરવામાં આવ્યું છે તે બાંધકામને હટાવવાની જે કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। બીજી તરફ પોલીસ અને એસ્ટેટ વિભાગની જે ટીમ જે મળીને આ જે કામગીરી જે છે કરવામાં આવશે। ત્યારે જ તમામ પ્રકારની જે તૈયારીઓ જે છે થઈ ચૂકી છે। થોડીક જ વારમાં જે છે ડિમોલિશન કરવામાં આવશે અને આ ડિમોલિશન માટે જે સ્થાનિક પોલીસ સહિત જે વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની જે ટીમો જે છે તેઓ પણ જે પહોંચી ચૂકી છે અને ત્યારબાદ જે તમામ પ્રકારના જે જેસીબી જે છે તેનાથી આ જે તમામ મકાનો જે છે તોડવાની જે કામગીરી જે છે કરવામાં આવશે। કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે અને હાલ જે પ્રમાણે વટવા વિસ્તારનો જે આ વાનરવટ તળાવ પાસેનો જે વિસ્તાર જે છે ત્યાં પોલીસની ટુકડી જે છે અહીં તૈનાત કરી દેવામાં આવી છે। એએમસી ટીમની જ્યારે વાત કરવામાં આવે તો જે જેસીબી નો જે મશીન જે છે તે પણ અહીં લાવી દેવામાં આવ્યું છે। થોડીક જ વારમાં જે વાનરવટ તળાવ છે જ્યાં ગેરકાયદેસર રીતે જે બાંધકામ કરવામાં આવ્યું છે તે બાંધકામને જે હટાવવાની કામગીરી જે છે શરૂ કરવામાં આવશે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો ટોરેન્ટ પાવર દ્વારા જે લાઇટના જે કનેક્શનો જે છે તે પણ અહીં કાપવામાં આવશે અને ત્યારબાદ જે પાણીનું કનેક્શન છે તે અહીં કાપવામાં આવશે। ત્યારબાદ જે આ જેસીબી દ્વારા 400 જેટલા જે યુનિટ જે છે જે કાચા અને પાકા મકાનો જે બનાવવામાં આવ્યા છે તે ગેરકાયદેસર રીતે છે તેને હટાવવાની જે કામગીરી જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારાના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવશે અને એની સાથે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસની ટુકડી તૈનાત કરી દેવામાં આવી છે। જી મોનિકા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવશે, જે માટે હવે તંત્ર સજ્જ બન્યું છે। પોલીસ ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે। તો ડિમોલિશન બાદ તળાવનું રીડેવલપમેન્ટ કરાશે। તો વચવામાં તંત્રનું બુલડોઝર ચાલશે। આસપાસના તમામ જે કાચા પાકા ગેરકાયદેસર બાંધકામો છે, મકાનો છે, તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે। થોડી જ વારમાં આ ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। તે પહેલા જ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ પ્રક્રિયા પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવી છે। તો જે પણ કાચા પાકા મકાનો છે તેને હટાવવા માટેની કામગીરી કરાશે। તો વાનરવટ તળાવ પાસે ગેરકાયદેસર બાંધકામ ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળશે। તો પોલીસ અને એએમસીની સંયુક્ત કામગીરી કરાશે। પોલીસ કાફલો પણ હાલ તૈનાત છે। થોડી જ વારમાં બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવશે।